નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના આ વર્ષ તમારે જે નવી બુક આવેલી છે તેમાં તમારે પાર્ટમાં 25, 26 અને 27 એડ થયેલા છે। તેમાં આજે આપણે પાર્ટ નંબર 25 જેનું નામ તમને આપેલું છે કે માર્ગ સલામતી કોના માટે અને કેવી રીતે, તેનું આજે આપણે સોલ્યુશન કરવાના છે। આપણી આ ચેનલ પર છે ધોરણ 12ના બધા જ વિષયના સોલ્વિંગ માટે વિડીયો બનાવવામાં આવે છે। તમે જરૂરથી બાકીના વિષય વિડીયો જોઈ શકો છો। અને ખાસ આપણે છે ધોરણ 12ના ગુજરાતી, અર્થશાસ્ત્ર, BA, ઇંગ્લિશ વગેરે બધા જે વિષય છે તેના માટે વિડીયો છે બનાવેલા છે। તમને તે બધા વિડીયો જોવા માટે જે લિંક છે એ નીચેથી મળી રહેશે। આ ઉપરાંત તમે ખાસ કરીને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો, તેથી બાકીના વિદ્યાર્થીઓ છે તે પણ આ વિડીયોને જોઈ શકે। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ નંબર 25 નવા અભ્યાસક્રમ મુજબના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના રહેશે। તમારે અહીંયા પહેલો સવાલ આપણને આપેલો છે અહીંયા કે ભારતમાં દર વર્ષે અંદાજે માર્ગ અકસ્માતમાં કેટલા લોકોના જીવ જાય છે? તો જવાબમાં આવશે કે ભારતમાં દર વર્ષે અંદાજે 1.5 લાખ એટલે કે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે। બીજો સવાલ, કોના દ્વારા ધોરીમાર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે? જવાબ આવશે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે RIC દ્વારા નિયત ધોરણો મુજબ ધોરીમાર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે। ત્યાર પછી સવાલમાં ત્રીજો આપેલો છે કે માર્ગ અકસ્માત થયાના 1 કલાકને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે કે માર્ગ અકસ્માત થયાના 1 કલાકને સુવર્ણ કલાક એટલે કે ગોલ્ડન અવર કહેવામાં આવે છે। ત્યાર પછી ચોથો સવાલ આપેલો છે અહીંયા કે ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે કેટલા લોકોના જીવ જાય છે? તો જવાબમાં શું આવશે કે ગુજરાતમાં દર વર્ષે અંદાજે 7,000 લોકોના જીવ જાય છે। કોના કારણે? તો કે માર્ગ અકસ્માતના કારણે। આપણે જે પહેલો પ્રશ્ન જોયો એ શું હતો કે ભારતનો પ્રશ્ન હતો કે ભારતમાં કેટલા લોકોના જીવ જાય છે, નહીં તમને કીધેલું છે કે ગુજરાતમાં કેટલા લોકોના મૃત્યુ થાય છે। તો જવાબમાં આવશે અહીંયા 7,000 લોકોના છે એ મૃત્યુ ગુજરાતની અંદર થાય છે। કેને કારણે? તો કે ફરીથી મોસ્ટ ટાઈમ પ્રશ્ન અમારા માટે દેવાનો છે કે માર્ગ અકસ્માતના કારણે। આગળ વધ્યા ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપેલો છે અહીંયા કે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? તો જવાબમાં આવશે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના ઈસવીસન 2018માં કરવામાં આવેલી હતી। ક્યારે હતી? 2018માં તેની સ્થાપના કરેલી હતી। તે પછી આગળ વધીએ, પ્રશ્ન બીજો આપેલો છે, પ્રશ્ન ઉત્તર 2-3 વાક્યમાં લખવાના રહેશે। તમારે અહીંયા પહેલો સવાલ તેની અંદર આપેલો છે કે માર્ગ સલામતી નિશ્ચિત કરવા બદલ કયા 4 E મુજબ કામ થાય છે? તો પેલો E કયો છે? તો કે એન્ફોર્સમેન્ટ ઓફ ટ્રાફિક એટલે કે આજે તમારે પેલો E આવશે। બીજું આપેલું છે એન્જિનિયરિંગ ઓફ રોડ, ત્રીજું એજ્યુકેશન એન્ડ અવેરનેસ, ચોથું ઇમરજન્સી કેર। આ તમારે જે કુલ અહીં તમને 4 છે એ આપેલા છે, જે તમારા માટે તમારા બોર્ડની જે એક્ઝામ છે તેના માટે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। આગળ વધીએ, બીજો સવાલ આપેલો છે અહીંયા કે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવું જ જોઈએ કે કેમ? જવાબમાં આવશે કે વાહન ચાલક તરીકે સુરક્ષાના સાધન તરીકે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ બાંધવો જોઈએ। તે પછી સવાલમાં ત્રીજો કે માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો શું થાય? તો જવાબમાં આવશે કે જો જાગૃતિ ન હોય તો અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી છે રહેલી હોય છે। આગળ ત્યાર પછી ચોથો સવાલ આપેલો છે અહીંયા માર્ગ સલામતીની જાગૃતિ આવશ્યક છે, સમજાવો। તો જવાબમાં શું આવશે કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય એ માટે માર્ગ સલામતીની બાબત માટે જાગૃતિ અતિ આવશ્યક છે। બાળકોથી લઈને વયોવૃદ્ધ એટલે કે વડીલો સુધી બધાને માર્ગનો ઉપયોગ કરવાની જરૂર રહે છે। તેથી માર્ગ પર પોતે સલામત કેવી રીતે રહેવું અને તેની સલામતી કઈ રીતે સાચવવી તે બાબત જાગૃતિ અકસ્માતો નિવારવા માટે છે મદદરૂપ બનતી હોય છે। આ ઉપરાંત શાળા કોલેજના અભ્યાસક્રમથી લઈને ટીવી, રેડિયો, ફિલ્મ થિયેટર, સોશિયલ મીડિયા જેવા અનેક માધ્યમોનો ઉપયોગ કરીને માર્ગ સલામતીની બાબતમાં લોકોને જાગૃત કરવાથી અકસ્માતો નિવારી શકાય એટલે કે ઓછા કરી શકાય છે। આમ તો આનો છે જવાબ સારી અને સાચી રીતે લખી શકશો। આગળ વધી ત્યાર પછી પાંચમો સવાલ આપેલો છે કે અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ? તો જવાબમાં આવશે કે અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરવો જોઈએ। અકસ્માતમાં સામેલ વાહનોને બને તેટલું ઝડપથી મુખ્ય માર્ગ પરથી બાજુ પર હટાવી વાહન વ્યવહાર માર્ગ ખુલ્લો કરી મદદ કરવી જોઈએ કે જે તમને ટ્રાફિક જામ થયું હોય તે તમે ઓછું કરી શકો છો। આ ઉપરાંત શક્ય હોય તો વાહનના મુસાફરોના, અકસ્માત સ્થળના અને અકસ્માતમાં સામેલ અન્ય કોઈ પણ વ્યક્તિ કે વાહનોના ફોટા લેવા
બીજા વાહનોને સાવચેત કરવા માટે વાહનની નજીક ત્રિકોણાકાર એટલે કે રિફ્લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયંગલ મૂકવી અને તરત જ હોઝાર્ડ વોર્નિંગ લાઇટ ચાલુ કરી દેવી. તે પછી છે સવાલ નંબર 6 કે ગુડ સમેરિટન એટલે શું સમજાવો. તો જવાબમાં આવશે ગુડ સમેરિટન એટલે એવી વ્યક્તિ જે સદભાવનાથી કોઈ પણ પ્રકારના પુરસ્કારની અપેક્ષા કે પ્રલોભન એટલે કે લાભ વિના સ્વાર્થ વિના સ્વેચ્છાથી માર્ગ અકસ્માત પીડિતોને કઠોકટીના સમયમાં તાત્કાલિક દેખભાળ જે પૂરી પાડે છે અથવા તો સહાય કરે છે અથવા તો હોસ્પિટલ લગી પહોંચાડે છે જેને કહેવાય આપણે ગુડ સમેરિટન. આ તેની વ્યાખ્યા છે. તમને આ પણ છે પ્રશ્ન પૂછાઈ શકે છે. 7મો સવાલ ત્યાર પછીનો એક ગુડ સમેરિટન કાયદાથી અકસ્માત પીડિત વ્યક્તિનો 100 લાભ થાય છે. તો 100 લાભ મળે છે. તો જવાબમાં આવશે અહીંયા કે મોટર વ્હીકલ એક્ટની કલમ 134A મુજબ ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં ગુડ સમેરિટન દ્વારા બુદ્ધિપૂર્વકની તબીબી સાર સંભાળ કે મદદ કરતી વખતે તેનાથી અનાયાસ એટલે કે અકસ્માતે કોઈ અકસ્માત પીડિતને કોઈ ઈજા થાય કે મૃત્યુ થઈ જાય તો આવા ગુડ સમેરિટન પર કોઈ સિવિલ કે ફોજદારી ગુનો નોંધી શકાતો નથી. ઉપરાંત પોલીસને ફોન કરીને અકસ્માતની જાણકારી આપનારને તેનું પૂરું નામ, સરનામું કે ફોન નંબર જેવી અંગત વિગતો પણ પૂછી શકાશે નહીં. આગળ વધે ત્યાર પછી 4થો સવાલ આપેલો છે અહીંયા કે ગંભીર અકસ્માત થાય ત્યારે આપણે સાચા પગલાં લેવા જોઈએ. તો જવાબમાં આવશે ગંભીર અકસ્માત થાય ત્યારે પોલીસ ન આવે ત્યાં સુધી અકસ્માત સ્થળના વિસ્તારમાં જ રહેવું, અકસ્માતમાં સામેલ વાહન ચાલકનું નામ, સરનામું, ફોન નંબર, વીમા કંપની, વીમાની પોલિસી નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ વાહનની જે પ્લેટનો જે નંબર હોય છે તે પણ મેળવી લેવા. 5મો સવાલ ત્યાર પછીનો ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે કઈ કઈ વ્યવસ્થાઓ કરેલી હોય છે. તો જવાબમાં આવશે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટે પોલીસો રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓની ભૂમિકા મહત્વની હોય છે. ઉપરાંત સીસીટીવી કેમેરા, લેઝર સ્પીડ ગન, હાઈવે પેટ્રોલિંગ વાહનો વગેરે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર આગળ વધીએ. પ્રશ્ન 3 આપેલો છે અહીંયા. પ્રશ્ન ઉત્તર સવિસ્તારમાં લખવાના રહેશે. પહેલો સવાલ આપેલો છે પ્રશ્ન સવિસ્તારની અંદર કે માર્ગ અકસ્માત એ કુદરતી ઘટના છે કે માનવ સર્જિત ઘટના છે, કેવી રીતે? તમારો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધી બીજો સવાલ આપેલો છે અહીંયા કે ટ્રાફિકના નિયમો પાડવામાં ન આવે તો કેવા પરિણામો આવે. તો જવાબમાં શું આવશે? તો ગંભીર અકસ્માતો થાય, વ્યક્તિ ઘાયલ થાય કાં તો એનું મૃત્યુ થાય. આટલા જે પરિણામો આવે ક્યારે? જ્યારે તમે ટ્રાફિકના નિયમો ન પાડો ત્યારે. તે પછી છે સવાલ નંબર 3 રોડની ડિઝાઇન નક્કી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે, કેમ? તો જવાબમાં આવશે માર્ગ નિર્માણમાં માર્ગ સલામતી ડિઝાઇનનો એક મહત્વનો ભાગ છે. તે માટે ગતિ મર્યાદા, તીવ્ર વળાંક, સ્પીડ બ્રેકર, પુલ કે નદી નાળા, રસ્તો સાંકડો થવો, નિર્માણાધીન માર્ગ, આગળ કામ ચાલુ છે અને અકસ્માત સંભવિત જેવી ચેતવણી કે માહિતી આપતા નિયત માર્ગ સંકેતો કે અન્ય રોડ સાઇનબોર્ડ મૂકવામાં આવે છે. ટ્રાફિક સાઇનબોર્ડ, રોડ માર્કિંગ, ગતિ નિયંત્રક પગલાં એટલે કે સ્પીડ બ્રેકર, રાતે જોઈ શકાય તેવા ચળકતા રોડ સ્ટેન્ડ લગાવવામાં આવે છે. લાંબા ગાળાના ઉપાય તરીકે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ છે બનાવવામાં આવે છે. માર્ગ પહોળા કરવા, ટ્રાફિકને અન્ય રસ્તા પરથી લઈ જવા જેવા પગલાઓ છે લેવામાં આવે છે. તો ખાસ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો. આ ઉપરાંત તમે આપણા ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો. તમને તમારી ઉપયોગી જે માહિતી સપોર્ટ છે મળતી રહેશે. તમે ખાસ જે સબસ્ક્રાઈબ ના કર્યો ખાસ તમે જરૂરથી જે ચેનલને છે સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.